અમેરિકાને નમાવી દીધું, બ્રિટનને નમાવી દીધું, ફ્રાન્સને નમાવી દીધું, ચાઇનાને નમાવી દીધું, રશિયાને નમાવી દીધું. સકી મતલબ 2024 ની અંદર જાગૃત થયા હિન્દુ. અત્યાર સુધી જાગૃત નતા હિન્દુ. હતા પણ ઓછા હતા. કોણ પ્રાઇમ મિનિસ્ટર બનવાની લાયક છે? રાહુલ ગાંધી. 2014 થી 24 સુધી વિકાસ નથી થયો. કઈ થયો છે? નથી થયો. કઈ થયો છે? ખાલી પુલોત બને ખાધા છે. મોદી શું કહો? મોદી આવશે. મોદી કેવી રીતે મોદી આવશે? મોદી બહુ વિકાસનું કામ કર્યું છે મોદીએ. નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બનવાને લાયક છે. જે બને અમે તો અમારું ગુજરાન જે રીતે ઓટો ચલાવીને કરવાના જ છે, અમને કોઈ હાલી નહીં જવાનું. રાહુલ ગાંધી ભાઈ ઇટાલી જતો રહે, એ આંગું પડશે એને. એવું છે? હા, इंडिया में कोई नंबर नहीं लागे इन्होंने. जिसको जरूरत है उसके पास कोई नहीं आता, जिसको जरूरत नहीं उसको सब मिलता है. मोदी सरकार सब देती है, गरीबों को कुछ नहीं मिलता. ભાજપ જશે, હારી જશે તો ભાજપ આવી જશે. પ્રાઇમ મિનિસ્ટર ની વાત કરી છે મેં તમને. जय श्री राम જ બનશે. ચાલતી સરકાર છે તે આ વખતે બાજી લઈ જશે. મોદીને પછી મારે સરકારમાં ઊભું થવાનું છે. આ બધા પથારા છે અમારા, એ અમુક ટાઈમે હટાવી દેવામાં આવે છે. લોકસભા 2024ની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ રહ્યા છે, જ્યારે અત્યારે હું ઉપસ્થિત છું આણંદની અંદર. અહીંયા જે લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે 2024ની ચૂંટણીને લઈને તે લોકો શું વિચારી રહ્યા છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેનો કેટલો તફાવત જે લોકો જે કાઢી રહ્યા છે તેના વિશે જાણવાની ચર્ચા કરીશું. તમારા મતે કોણ પીએમ હોવું જોઈએ લોકસભાની ચૂંટણીમાં? પીએમ તો છે એ જ બરાબર છે. બરાબર છે. તમે કોને પ્રાઇમ મિનિસ્ટર બનતા જોવા માંગી રહ્યા છો? રાહુલ ગાંધીને રાહુલ ગાંધીને કેમ બનાવવા માંગો છો? થોડુંક ચેન્જ જોઈએ ને. ચેન્જ શું બદલાવ માંગો છો તમે? આમાં મોદી બદલે તો બસ હવે રાહુલ ગાંધી આવે ફરી નરેન્દ્ર મોદી આવે. નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી. તમે કયા એંગલથી કહી રહ્યા છો કે નરેન્દ્રભાઈ મોદી જે છે પ્રાઇમ મિનિસ્ટર બનવાને લાયક છે? ઘણા બધા એંગલ છે. વિકાસના કામે તમે જુઓ, બુલેટ ટ્રેન, મેટ્રો, વંદે ભારત, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ, દ્વારકા એક્સપ્રેસ, કેટલો બધો વિકાસ થયો છે ને. બીજું એના માધ્યમથી આપણે કહી શકીએ છીએ. જી પહેલાંના હાઈવે જુઓ, અત્યારના હાઈવે જુઓ, ટ્રેનો જુઓ. પહેલાં આપણે મુસાફરીમાં 10-10, 12-12 કલાક થતા હતા, અત્યારે 6-6, 5-5 કલાકમાં પહોંચી જઈએ છીએ. ઓકે. હવે જે પ્રાઇમ મિનિસ્ટર બનવા લાયક કોણ છે? મોદી સાહેબ. મોદી સાહેબ. શું કારણ છે પ્રાઇમ મિનિસ્ટર બનવા? એ આપણી શાન કહેવાય. દેશ માટે બધું શુભ કામ કર્યા છે બધા. શુભ કામ ગણાવી શકો? કયા કયા શુભ કામ કર્યા છે? રામ મંદિરનું કામ તો મોટું કર્યું છે. રામ મંદિર તો સુપ્રીમ કોર્ટના આદેશથી બન્યું છે. પણ મોદી સાહેબના હસ્તકે થયું ને. હસ્તકે થયું. તમારું ઘર બને છે બરાબર, તો ઘર તમે બનાવ્યું, હું આવીને ઉદ્ઘાટન કરું બરાબર, તો મારું ઘર તો નથી કહેવાનું ને. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બન્યું છે જે રામ મંદિર. તો બીજા કામો ગણાવશો? બીજો કામ એમ છે કે જો બધાને ગામો ગામ બધાને ટોયલેટ બાથરૂમ બનાવી આપ્યા છે બરાબર. પછી વૃદ્ધા પેન્શન બધાને મળે છે આરામથી. ઘઉં બધાને અનાજ પાણી બધાને પૂરતું પાડ્યું છે બરાબર છે. સારા સારા દેશ માટે કાર્ય કર્યા છે. કયા કાર્યો કર્યા છે દેશ માટે? બધા કામ કર્યા છે, તમને બધી ખબર જ હશે ને સાહેબ. જી, એટલા માટે તો પૂછવા આવ્યા છે અમે. બધા કાર્ય ને 3 તલાક હટાવ્યું છે, 3 તલાક હટાવ્યું કર્યું છે બરાબર. હિન્દુ બધા જાગૃત થયા છે. ઓકે. હિન્દુ જાગૃત નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં થયા કે પહેલાં જાગૃત નહોતા હિન્દુ? પેલા હતા પણ ઓછા હતા. એટલે કયા એંગલથી કહો છો તમે કે વધારે હિન્દુને જાગૃત કર્યા છે મોદી સાહેબ? રામ મંદિર થકી મતલબ 2024ની અંદર જાગૃત થયા હિન્દુ. અત્યાર સુધી જાગૃત નહોતા હિન્દુ? હતા પણ ઓછા હતા એમ. જાવેદભાઈ, 2024ની લોકસભાની ચૂંટણી નજીક છે. શું પ્રાઇમ મિનિસ્ટર બનવા લાયક કોણ લાગી રહ્યું છે તમને? અત્યારે પરિવર્તન હોવું જરૂરી છે અને મારું કેવું છે કે રાહુલ ગાંધીને ચાન્સ આપવો જોઈએ. પબ્લિકને ચાન્સ આપવો જોઈએ. કેમ ચાન્સ આપવો જોઈએ? ચાન્સ કેમ આપવો જોઈએ? કેમ કે આ બહુ રીઢા થઈ ગયા ને, હવે કોઈકને નવાને આપે તો સારું કહેવાય. એવું છે? હા. તો આ સરકારથી તમે શું અપેક્ષાઓ રાખો છો? આ સરકારથી બધી બહુ અપેક્ષા હતી, પણ કોઈ ખાલી વચન સિવાય બીજું કશું અપેક્ષા પૂરી નથી થઈ. બોલ વચનો આપ્યા છે એમણે. એવું છે? રાહુલ ગાંધી આવે તો બદલાવ આવી શકે છે? બદલાવ હવે નવા આવે તો એમને ચાન્સ મળે તો હવે શું કરી શકે છે? વચનો તો બહુ આપે છે. જ્યારથી સરકાર બેઠી છે અમે શું દેશ માટે કર્યું એના માટે કશું કોઈ બોલતું નથી. શું ખાલી નાત જાત ઉપર જ ચાલી રહ્યું છે આખું વોટિંગ. જી. નાત જાત ઉપર કેવી રીતે ચાલી રહ્યું છે? તમે પોતે માહોલ જોઈ નથી રહ્યા સાહેબ? જી. જો કે નાત જાત ઉપર હિન્દુ મુસ્લિમ ઉપર જ આખી ચૂંટણી ચાલી રહી છે. દેશ માટે અમે શું કરી છે એના માટે કોઈ ક્યાં કશું બોલી રહ્યું છે? ફિરોઝભાઈ, 2024 લોકસભાની ચૂંટણી હવે નજીક છે, શું કહેશો? કોણ પ્રાઇમ મિનિસ્ટર બનવા લાયક છે? એ કંઈ લાયક નહીં, બધા એ તો એવા જ છે. એવું છે? તો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી 2014થી
દેશને સંભાળતા આવ્યા છે, તો તેમના વિશે શું કહેશો? એ જે છે પહેલાં ચાલતું હતું એવું જ ચાલે છે અત્યારે બી. અત્યાર સુધી વિકાસ થયો ખરો? વિકાસ તો હવે જે કોંગ્રેસના રાજમાં થતું એવું જ થાય છે અહીં. એટલે વધતું નથી તેના કરતાં વધારે? બધે તો કામ તો પૂરા કર્યા જ ને આપણે. જી કોંગ્રેસના રાજમાં જે કામ થયા એ અધૂરા હતા, પૂરા કર્યા. જી. હા, અને થોડા ઘણા બીજા કર્યા છે. બીજું તો હવે ઓનલાઈન જ બધું થઈ ગયું છે. બધું ઓનલાઈનમાં નાના લોકોને લાઈનમાં લગાડી દીધા છે. જી. કોઈ લાઈનમાંથી નવરો જ નથી. જી. કોણ આવી શકે? અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન બને એવી મારી ખાસ ઈચ્છા છે. તમારા મતે કોણ બનવું જોઈએ? અમારા માટે કોઈ બી બને અમને શું છે, અમને કશો ફાયદો જ નહીં ને યાર. બનીને મતલબ શું, જે બને અમે તો અમારું ગુજરાન જે રીતે ઓટો ચલાવીને કરવાના જ છે. અમને કોઈ હાલી નહીં જવાનું. કોઈ જે બી બનશે પ્રાઇમ મિનિસ્ટર, જે બી બનશે એ કંઈ હાલી નહીં જવાનું કે ભાઈ તે મને વોટ આપે છે એટલે તું રાખ તારી જોડે. અમે અમારી રીતે જે છે ધંધો અમે ઓટો ચલાવીને અમારું ગુજરાન કરવાના જ છે. જે સરકાર પાસે અપેક્ષાઓ રાખો છો ખરા તમે? કોઈ અપેક્ષા નહીં. શું સરકાર જોડે અપેક્ષા રાખે? સરકાર અપેક્ષાઓ અમારી રાખીને પૂરી કરતા હોય તો જોઈતું તો શું અપેક્ષાઓ પૂરી નથી થઈ તમારી? પૂરી એટલે જે વસ્તુ છે રોડનું આ છે બધું, ટ્રાફિક બાફિક ને એ બધું સારું છે, સરકારે કર્યું છે એનું નો ડાઉટ છે. પણ અત્યારે મોંઘવારીને લઈને અત્યારે એટલું બધું બજારમાં મંદી છે કે મોંઘવારી જેટલી છે કે પબ્લિક અત્યારે કોઈ વસ્તુ લેતા 10 વાર વિચાર કરે છે. મોંઘવારી જેટલી વધી ગઈ છે, પબ્લિક શું ખરીદે ને શું કરે. બધી બહુ પ્રોબ્લેમો છે, બધી બહુ સમસ્યાઓ છે. એમાં તો લો ક્લાસની માટે તો એટલી બધી પ્રોબ્લેમ છે ને કે એની કોઈ હદ નથી એમ. તમારા મતે કોણ બનવા લાયક છે? કોણ બીજું? મોદી સાહેબ, બીજું કોઈ છે જ નહીં. મોદી સાહેબ જ? હા, બીજું કોઈ છે જ નહીં. શું રીઝન છે બનવાનું? રીઝન તો બીજું કોઈ છે જ નહીં. એની ઓપોઝિટમાં કોઈ છે જ નહીં અત્યારે. રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધીનો કશું પત્તો કોઈ ક્લાસ નથી હવે. એવું છે? રાહુલ ગાંધીનો કોઈ ઇટાલી જતો રહે હવે, એ આંગળું પડશે એને. એવું છે? હા, ઇન્ડિયામાં કોઈ નંબર નહીં લાગે એનો હવે. નરેન્દ્ર મોદી છેલ્લા કેટલા વર્ષો સુધી હજુ શાસન ચલાવી શકે છે? એમની ઉંમર રહેશે, એમનો લાગશે કે ચાલવા જેવું છે ત્યાં શું ચલાવશે, પછી બીજો કોઈ આવશે. એમને આપી દેજો. મોદીને પછી મારે સરકારમાં ઊભું થવાનું છે. મને વોટ આપજો, બરાબર? તમારો સારું વિચારીશ. શું નામ છે આપનું? ઇરફાન. ઇરફાનભાઈ, ક્યાંથી છો તમે? આણંદ. આણંદથી. જાણો છો ખરા શું છે ઇલેક્શન? નહીં ભાઈ. તો કેવી રીતે વોટમાં તમે એન્ટ્રી? બસ રે ભાઈ. કોણ પ્રાઇમ મિનિસ્ટર બનવા લાયક છે? લાયક તો કોઈ છે જ નહીં, એક જ છે વલ્લી વન અવળે. એની પાછળ હરીફમાં કોઈ નહીં. ઓકે એકદમ વડાપ્રધાન જી. એમના પાછળ કોઈ આગળ પાછળ છે નહીં. હા, ઇલેક્શન હવે ના કરે તોય સારું છે. એવું છે? હા, ઇલેક્શન મોકલું રાહુલ કરી ગાંધી ઓપોઝિશનમાં કેવા છે? એમનું કશું આવે નહીં આવું. જી. કોંગ્રેસ પતી ગઈ, ગુજરાતમાંથી ગતી રહી, દેશમાંથી બી ગતી રહી. હવે ખાલી નરેન્દ્ર સાહેબ જ આવે, બાકી કોઈ ના આવે. કેટલા વર્ષો સુધી નરેન્દ્રભાઈ મોદી જીવે ત્યાં લગીન જીવે ત્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી જ કરશે? તેમના પછી કોઈ લીડર લાગે છે કે પછી યોગી? પછી કોઈ ના આવે. એમના પછી કોઈ આવે નહીં એમની બરાબરી. कौन प्रधानमंत्री बनने के लायक है? मोदी. नरेंद्र मोदी. क्यों मोदी बनने चाहिए? काम अच्छा कर रहे हैं इसीलिए. कौन से काम अच्छे किए बता सकते हैं? सारे काम अच्छे हैं. नरेंद्र भाई मोदी, नरेंद्र भाई मोदी क्यों है? वो सब अच्छा कर रहे हैं तो अच्छा ही है ना. क्या अच्छा किया उन्होंने? सब अच्छा ही है. पैसा हमारे खाते में आता है, अनाज मिलता है, सब मिलता है. अच्छा. जमीन के लिए पैसा मिलता है, घर गांव में. अच्छा. सब देता है अच्छा. टाइम को. राहुल गांधी तो कह रहे हैं वो बेरोजगारी इतनी ज़्यादा है और वो बोल रहे हैं कि महंगाई ज़्यादा है. भरपूर रोजगार है. हर महीने में मेरे बीवी खाते में पैसा आता है मोदी का. अच्छा. 3000 रुपये હર મહિને મેં. 2024ની લોકસભાની ચૂંટણીની હવે થોડાક જ મહિનાઓ રહ્યા છે, ત્યારે તમને શું લાગી રહ્યું છે કે 2024ની ચૂંટણીની અંદર કોણ પ્રાઇમ મિનિસ્ટર બનવા લાયક છે? કોઈ નહીં. કોઈ નથી લાયક. તમારું શું મંતવ્ય છે કે 2024નું જે છે ઇલેક્શનની અંદર કોણ બાજી મારી શકે છે અને તમારા મંતવ્ય અનુસાર કોણ પ્રાઇમ મિનિસ્ટર બનવાને લાયક છે? મને લાગે છે એવું કે વિકાસ અને તેના ઉપર જે ચાલતી સરકાર છે તે આ વખતે બાજી લઈ જશે. ઓકે, તમારા મતે કોણ આવવું જોઈએ? મારા મતે એ છે કે જે પોપ્યુલર છે આવડે એ આવી શકે છે. પોપ્યુલર વ્યક્તિ જ કામ કરી શકે એવું હોય છે? એટલે છે કે જે જમહુરિયત છે, જમહુરિયત જેને કહેવાય, એમાં બધી પાર્ટી વોટ માંગવા માટે અને જે કામ છે જેના કામ સરસ હોય તે પાર્ટી આમાં
વધારે વોટ મેળવીને લોકસભા કે જે રાજ્યસભા કે દિલ્હીમાં જો સરકાર બને છે તે ખાતે આ સરસ થઈ શકે છે. જી 2024ની અંદર જે ઇલેક્શન આવ્યું છે 2014થી 24 સુધી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી જે સરકાર ચલાવી રહ્યા છે તે તમને આ કામ કેવું લાગ્યું? તેમના કામ સરસ છે અને થોડા કામ એના એ છે કે એમાંથી કેટલાક લોકો ખુશ પણ છે અને થોડા બહુ નારાજ પણ છે એમ નથી કે જેમના કામોમાં એમાં જે કે વિકાસના મામલામાં ભાજપા સરકાર છે તે બહુ ફાસ્ટ ચાલી રહી છે. બીજા મામલામાં છે કે કાનૂન અને જે લોકસભાના કાનૂન અને રાજ્યસભાના કાનૂનમાં છે તેમાં થોડા બદલાવ જે છે એ બીજા જો વ્યક્તિ છે એમાં માટે થોડા એક ડર અને એ મહેસૂસ કરી રહ્યા છે. તેમાં પણ એમણે ખતમ કરી દીધા. આમાં થોડો વધારો કામ લેવાનું જરૂરી છે. જી નારાજ કેમ છે જનતા જણાવશો? એમ છે કાનૂન અને વધારે હોઈ શકે કે જે રાજ્યસભા અને દીગર રાજ્યોમાં અને જિલ્લાઓમાં પોલીસ અને દીગર જે છે તે લોકોએ વધારે પોલીસના અંદર છે એમાં રિફોર્મ લાવવાની વધારે જરૂર છે. તેનાથી લોકોમાં ડર અને ભય છે તે ખતમ થઈ શકે છે. જી બિલકુલ. પ્રાઇમ મિનિસ્ટર બનવાને લાયક કોણ છે તમારા મતે? પ્રાઇમ મિનિસ્ટર ભાજપ સરકાર જ બનશે ફરીવાર પણ, કારણ કે અત્યારે તેમના કામ બોલે છે. તેમણે ગુજરાત ખાતે ઇન્ડિયા ખાતે એટલા સરસ કામ કર્યા છે કે આજે કોઈ પણ લેડીઝ પોતાની જાતને સેફ સમજી શકે છે, જ્યારે કે પહેલાં આવું નહોતું. આજે રાત્રે 12-1 વાગ્યાની આસપાસ પણ કોઈ પણ લેડી બજારમાં ગમે ત્યાં ફરે તો એ પોતાની જાતને એવું સમજી શકે છે કે હું સેફ છું. બીજું કે જે લુખા તત્વો જે લોકો હતા એ લોકોને અટકાવી દીધા છે. પછી એક જે અસામાજિક તત્વો જે ખરાબ શબ્દના દુરુપયોગ કરીને જે શબ્દ બોલતા હતા એ બધું અટકાવી દીધું છે. પોલીસ પણ એટલી બધી સ્ટ્રિક્ટ થઈ ગઈ છે કે આજે મોદી સરકારના રાજમાં કોઈ પણ જગ્યા પર ધમાલ થતા કે એવું કંઈ થતા જોયું નથી. નાનું મોટું છમકલું થાય છે, શક્ય છે કે થાય જ, પણ તૈયારીમાં પોલીસ પોતાના આકરા પગલાં લઈને બધું અટકાવી દે છે અને તમામ માહોલને શાંત કરી દે છે. એટલે મોદી સરકારે જે એમના કામ બતાવ્યા છે તેમના કામ બોલે છે અને 2024માં પણ આશા છે કે મોદી સરકાર જ આવવા જોઈએ. તેમણે મોંઘવારી તો થોડી બહુ મોંઘવારીની પબ્લિકને થોડી બહુ અસર પડે છે. બસ એક રિક્વેસ્ટ છે કે થોડું મોંઘવારી બાજુ ધ્યાન વર્તવે. બસ એક મોંઘવારી એક શું છે કે એક મધ્યમ વર્ગના જે લોકો છે એ લોકો પોતાનું ઘર ચલાવવામાં થોડું એમને ટફ પડે છે, થોડું સ્ટ્રગલ થાય છે. તો મારી ભાજપની સરકારને બસ એક જ રિક્વેસ્ટ છે કે મધ્યમ વર્ગના જે લોકો છે તેમના માટે થોડું મોંઘવારી તરફ ધ્યાન આપે અને થોડું એમના માટે થોડું રાહત થાય તે માટે થોડું સમજે તેવા થોડા પગલાં લે. બીજું કે અત્યારે જે પોલીસ જે છે એટલી બધી સક્રિય થઈ ગઈ છે, એટલી બધી જાગૃત થઈ ગઈ છે કે કોઈ પણ જગ્યા પર મેં આજે એવું નથી સાંભળ્યું કે આ જગ્યા પર લૂંટફાટ થઈ, આ જગ્યા પર કોઈ લૂંટ કરી કે આ કર્યું. અને કરે છે અમુક લુખા તત્વો એવા છે કે જે આ વસ્તુ કરે છે, પણ પોલીસ એટલી બધી સક્રિય થઈ ગઈ છે કે તૈયારીમાં એક્શનના પગલાં લઈ લે છે. અને હું ભાજપની સરકારથી આજે રસ્તાથી લઈને બધી વસ્તુમાં બહુ જ ખુશ છું અને મારી ખુશી ચોક્કસથી વાત કરવામાં આવે કે પોલીસ જે છે કાયદા કાનૂનને કમ્પ્લીટ પાડી રહી છે. તો આપણે કાલની જ વાત કરવામાં આવે તો કાલે મુફ્તી સલમાન અઝહરી સાહેબને જે છે પાસા એક્ટ હેઠળ વડોદરા જેલની અંદર મૂકવામાં આવ્યા છે. આ બાબતે તમારું શું મંતવ્ય છે? એ પોલીસનું કામ છે, પોલીસ કરશે જે પણ એમનું કામ છે. હવે કોઈ એવું નથી જાણીને બેઠું કે મુફ્તી સલમાન જે છે નિર્દોષ છે, દોષી છે, કોઈ જાણીને નથી બેઠું. જો ઈશ્વરે એમણે કંઈક એવું કામ નહીં જ કર્યું હોય તો એમની જોડે સારો જ વર્તાવ થશે અને નિર્દોષ જ છૂટશે. અને એમણે કંઈક જો પોલીસને આજે મારી ઉપર કોઈ શક છે, કોઈ શંકાનો શક છે પોલીસને મારી ઉપર કે ભાઈ મેં ફલાણી જગ્યા પર લૂંટ કરી છે, હું જાણું છું અને મારો ઈશ્વર જાણે છે કે મેં લૂંટ કરી છે કે નથી કરી. મેં સારું જ કર્તવ્ય કર્યું હશે તો ઈશ્વર પણ મારો સાથ આપશે અને ભવિષ્યમાં ગમે ત્યારે પણ હું નિર્દોષ અને બાઇજ્જત છૂટીને જ રહીશ. પોલીસ એમનું કામ કરે છે. પોલીસને એક શંકાના તौर પર એમને પકડ્યા હશે કે જે કંઈ પણ કર્યું હશે એમના માટે જે કંઈ પણ પગલાં લીધા હશે, પણ મુફ્તી સલમાન જો નિર્દોષ જ હશે તો ઇન્શાલ્લાહ અલ્લાહની જાતથી ઉમ્મીદ છે કે છૂટી જશે. પોલીસ એમનું કામ કરે છે. યુવાન છે આપણી સાથે, યુવાન જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? મોહમ્મદ સાજિદભાઈ.
હમ્માદભાઈ. ઓકે, 2024ની લોકસભાની ચૂંટણી હવે આરે આવી છે ને શું કહેશો, કોણ પ્રાઇમ મિનિસ્ટર બનવાને લાયક છે? રાહુલ ગાંધી. રાહુલ ગાંધી. શું રીઝન છે રાહુલ ગાંધી બનવાનું? બસ બેસ્ટ પર્સન. 2014થી 24 સુધી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ રાજ શાસન કર્યું છે. હવે રાહુલ ગાંધી બેસ્ટ પર્સન. શું રીઝન તો હોઈ શકે ને, કોઈ કારણ? નરેન્દ્રભાઈ મોદીએ કામ નથી કર્યું એવું છે? આમ બધું કર્યું પણ કામની જોડે બેરોજગારી બી એટલી જ હાલી. બેરોજગારી છે અત્યારે, તમારી બેરોજગારી છે એવું જણાવી રહ્યા છો. ઓકે, શું બદલાવ આવવો જોઈએ તમારા મતે? બધું જ એટલી જેડ બધું મોંઘવારી લઈને બધી જ વસ્તુમાં આધાર છે. ઓકે, તમને શું લાગી રહ્યું છે કે કોણ પ્રાઇમ મિનિસ્ટર બનવાને લાયક છે? નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી. શું રીઝન છે, શું કારણો છે? પ્રગતિ, પ્રોગ્રેસ. પ્રોગ્રેસ. ઓકે, કઈ પ્રોગ્રેસ થઈ છે? બધી જ રીતે, એવરી ફિલ્ડ. ઓકે, કઈ ફિલ્ડમાં થઈ છે પ્રગતિ? આખી દુનિયામાં. આખી દુનિયામાં? લેકિન એ તો ખાલી ભારત જ ચલાવે છે, તો દુનિયાની પ્રગતિ કેવી રીતે થવાની છે? ચલાવે છે ખાલી ભારત. આપણા જે વડાપ્રધાન છે, ભારતના વડાપ્રધાન છે, દેશના વડાપ્રધાન નથી. અમેરિકાને નમાવી દીધું, બ્રિટનને નમાવી દીધું, ફ્રાન્સને નમાવી દીધું, ચાઇનાને નમાવી દીધું, રશિયાને નમાવી દીધું. કયા મુદ્દે નમાવી દીધું? શું કર્યું? એની પ્રતિભા. કઈ પ્રતિભા? શું કામ કર્યું? ઇકોનોમિક પ્રોગ્રેસ. ઇકોનોમિક પ્રોગ્રેસ ગણાવી શકો? શું ઇકોનોમિક પ્રોગ્રેસની અંદર કર્યું છે? કેટલી ગણાવું? હું ચાલુ કરીશ તો આખો દિવસ 24 કલાક જોઈએ. બિલકુલ, આપણે તૈયાર છે. બરાબર, હવે આટલું બહુ થઈ ગયું યાર. ચલો, બહુ થઈ ગયું. ઓકે, કોને રાજ કરવું છે? જેને કરવાનો જલસા. જલસા. ઓકે, કાકા જણાવી રહ્યા છે કે કોઈ પણ જે છે સરકાર આવે પરંતુ તેમને જલસા કરવા દો તેવું જણાવી રહ્યા છે. જે આપણે આ બેન જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહો? મોદી આવશે. મોદી. કેવી રીતે મોદી આવશે? મોદી બહુ વિકાસનું કામ કર્યું છે. મોદીએ સારું કામ કર્યું છે. જી, શું કામ કર્યું છે સારું? સારું, બધું જ કામ સારું જ કરે છે ને. વિકાસ એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે કામ બતાવશો? 500 વર્ષ બાદ રામ મંદિર બનાવ્યું. રામ મંદિર મેડમ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બન્યું છે. નહીં. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બન્યું છે રામ મંદિર. ના, મોદીએ શપથ જ લીધી હતી કે અમે કરીશું, જેમ રામ મંદિર બનાવીશું જ. અરે, ઓર્ડર સુપ્રીમ કોર્ટે આપ્યું પછી ત્યાર પછી બન્યું છે રામ મંદિર. તો બીજા કાર્યો ગણાવશો? બીજા કાર્યો ઘણા કર્યા છે. જણાવો, રામ મંદિરને છોડીને બીજા કાર્યો. કોંગ્રેસ હતી તો કમ ના બન્યું? 500 વર્ષ જૂનો કેસ હતો. જી, જણાવી રહ્યા છે કે 70 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું, છતાં રામ મંદિરનું જે છે પ્રશ્નનું નિરાકરણ નહોતું આવ્યું. અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી ને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થઈને હાલ અયોધ્યાની અંદર ભવ્ય રામનું મંદિર જે છે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ જે છે બનાવી આપ્યું છે. કોણ બનવાને લાયક છે પ્રાઇમ મિનિસ્ટર? પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર સાહેબ મોદી. નરેન્દ્ર સાહેબ મોદી. કેમ નરેન્દ્ર સાહેબ મોદીને આપ ચાહો છો? વિકાસ કર્યો છે આણંદનો. આણંદનો વિકાસ કર્યો છે. શું વિકાસ કર્યો? હમણાં મહાનગરપાલિકા બનાવી. જી, મહાનગરપાલિકા બનાવી. બહુ વિકાસ કર્યા છે. બીજું દેશનો વિકાસ કર્યો છે. ફરી આ બધાને સહાય આલે છે, અનાજ છે. ફરી આ જે દવાખાનાની અંદર બધાને 5-5 લાખ રૂપિયા સહાય કરે છે ઓપરેશનમાં. બરોબર છે, સાવ તો છે જ ને. કામ છે મોદી સાહેબનું કામ છે. 100% સરકાર ના બદલાવી જોઈએ. કોણ આવશે? અરે કશા કામના નહીં, કોઈ કામનું નથી. કોઈ કામના નહીં. કામ જ નથી કરતા કોઈ, એવું છે? એમની પેટી ભરે છે. શું થવું જોઈએ? શું થવું જોઈએ તમારા મુદ્દે? અરે સારા માણસો લાવો છો. સારા માણસો. એક્ઝામ્પલ કોણ આવવું જોઈએ? બેલેટ પેપર જોઈએ. બેલેટ ઈવીએમ મશીનમાં શું છે? લોચાવાળું છે. લોચાવાળું છે ઈવીએમ મશીન. લોચાવાળું છે. પ્રાઇમ મિનિસ્ટર બનવાની લાયક કોણ છે 2024ની અંદર, જણાવશો? જો તો રાજકારણ તો કેજરીવાલ લાવી દો છે. કેજરીવાલ, આમ આદમી પાર્ટી. ઓકે, બરાબર. ઓકે, 2014થી 24 સુધી કેવા કામ કર્યા? સારું કામ કર્યું કેજરીવાલની વાત નથી કરી રહ્યો સાહેબ. 2014થી લઈને 2024 સુધી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી. ત્યાર સુધીના કામો તમને કેવા લાગ્યા? સારા છે, પણ રોડ પોરા કર્યા, બીજું કર્યું નહીં, બધું મોંઘું કર્યું. ઓકે, ઇકબાલભાઈ, 2024નું ઇલેક્શન જે છે હવે નજીક છે. આ મુદ્દે તમે શું વિચારો છો? કોણ પ્રાઇમ મિનિસ્ટર બનવાની લાયક છે? એ તો જનતા નક્કી કરશે. જી, તમારું મંતવ્ય શું છે કે કોણ બનવાને લાયક છે પ્રાઇમ મિનિસ્ટર? પ્રાઇમ મિનિસ્ટર તો નરેન્દ્ર મોદી જ આવવા જોઈએ ને. જી, વિકાસ કર્યો છે? વિકાસ તો ફૂલ છે. શું વિકાસ કર્યું જણાવશો? એ તો 2011ની અંદર 12ની અંદર
જે મકાન 1.5 લાખના હતા એ અત્યારે 20-20 લાખ રૂપિયા થઈ ગયા. એવી મોંઘવારી વધી છે ને. ડેવલપમેન્ટ થાય તો મોંઘવારી વધે જ ને. ડેવલપમેન્ટ કરે તો મોંઘવારી વધે જ. આજે તમે અમેરિકા લંડનમાં જાઓ તો એક વસ્તુ તમે $1 લો તો એના હિસાબે ગણો 60 રૂપિયા થયા તો પછી વિકાસ કેટલો છે? તો એવો વિકાસ થાય ને આગળ. અને સામે એવું વળતર બી છે ને ધંધાનું. એવું તો છે નહીં કે 5 રૂપિયાની વસ્તુ લાવે તો આપણે 4 રૂપિયામાં આપી છે. 5 રૂપિયાની વસ્તુ 7માં પણ જાય છે. મોંઘવારી તો સામે ગ્રાહક પણ જાણે છે કે મોંઘવારી વધી છે. તો એ બધું ડેવલપમેન્ટ માટે જ છે. ત્રીજી વખત પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સરકાર બનાવી શકે તેવું લાગી રહ્યું છે. શ્યોર. તો મોદી સાહેબ જો આવવાના છે. કેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ? એ કામ કરે છે ને આ દેશની અંદર કામ એ જ કરી રહ્યા છે. અત્યારે હું પોતે ભારતીય જનતા પક્ષ જિલ્લાનો મંત્રી છું. જી. આ ભાજપના જી. શું કામ કર્યું છે? એ બધું આ જેટલું ગરીબો માટે ગરીબોને છે ને જેટલું અનાજ પાણી સુવિધાઓ આપે છે, રોડ રસ્તા બનાવે છે. આવ્યા પછી જે આ બધું બન્યું ને એ આવ્યા તે પછી. પહેલા રોડ રસ્તા નહોતા 2014 પહેલા? એટલા હતા તો ચાલતા તો માણસો પણ આટલા નહોતા. જે નહોતા. અત્યારે સુવિધા છે એટલી નથી. ઓકે, બીજું શું કર્યું તમને? બીજું તો અમને પણ સાથ સહકાર આપે છે. હરેક અમે આગેવાનોને જે કામ હોય તે કરી આપે. કયા પ્રકારનું સાથ સહકાર આપે છે? કામ તો જો કંઈક કોઈ ગરીબનું કામ હોય લઈ જઈએ એટલે કરી નાખે અધિકારીઓ. જી. બીજું તો કોઈ કામ ગરીબ માણસનું કરે છે ને આમ આદમીનું નથી કરતા એવું છે? ના એ આપણે ના કહીએ, એવું ના બોલાય ને અમારાથી. એવું છે? એ શબ્દ ના બોલી શકાય. જી, 2024ની અંદર લોકસભાનું ઇલેક્શન છે અને શું વિચારી રહ્યા છો તમે આ મુદ્દે? એ તો ભારતીય જનતા પાર્ટીનો જ બહુમતથી જેમનો વિજય થવાનો છે. 370થી વધારે પ્લસ 405નું કહી રહ્યા છે. પણ અમારું જે ભારતીય જનતા પાર્ટીની 370 પ્લસ નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું 400 પાર. એનડીએ અબ કી બાર 400 પાર કા નારા. એ 400 જે એનડીએ છે પણ અમારી બીજેપી 370 પ્લસથી ઉપર છે જ. ઓકે. એનડીએ મળીને કુલ 400થી પાર થશે. ઓકે. 2014થી લઈને 24 સુધીના વિકાસના કામો થયા છે ખરા? આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો 5 લાખ રૂપિયા હતા. જી. એના 10 લાખ રૂપિયા કરી આપ્યા છે. આયુષ્માન કાર્ડ છે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણું બધું સારું એવી ગામડાની આમ જનતાને માટે આ સરકારે ઘણા બધા એવા કામ કર્યા છે કે જેથી કરીને લોકો એમની સાથે જ રહેશે. જી. મોંઘવારી છે, મોંઘવારી વિશે કંઈ કહેશો? મોંઘવારી તો અત્યારે ક્યાં મોંઘવારી જેવું લાગે છે? મોંઘવારી નથી. નથી મોંઘવારી. સામે એવું વળતર પણ મળે છે ને ખેડૂતોને. માનો કે અત્યારે વિચાર કરો કે ડુંગળી હોય કે બટાટા હોય, એક બાજુ 2 વર્ગ એવા છે. એક બાજુ ખેડૂત વર્ગ એવો છે કે ખેડૂત વર્ગ કહે કે અમારે ભાવ જોઈએ છે, અને કે બીજો વર્ગ એવો છે કે એમ કહે છે કે અમારે પણ એના દામ જોઈએ છે. એટલે જે છે મોંઘવારી તો જેની રેશિયો ઊંચો જાય છે એવી રીતે મળી રહી છે. મોંઘવારી જે છે જણાવી રહ્યા છે. શું હોદ્દો છે આપનો? હું જિલ્લાનો ઉપપ્રમુખ છું, પૂર્વ ઉપપ્રમુખ છું. જિલ્લાના ઉપપ્રમુખ આપણી સાથે જોડાયા હતા. શું નામ છે આપનું? મારું નામ ઇમરાન છે. જી. મોંઘવારી તો બધી રીતે નડી જ રહી છે. જી. જી. અમને અહીં આગળ આ પથારા છે અમારા. જી જી, માઇક મને આપી દેજો. આ બધા પથારા છે અમારા. જી. એ અમુક ટાઈમે હટાવી દેવામાં આવે છે. જી. બરાબર છે. કેમેરામેનને કહીશ કે એક વખત પથારા બતાવવાનો પ્રયાસ કરે કે પથારા કેવા છે ને કઈ રીતે હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે લોકો, તેની પણ આપણે આગળ જે છે ચર્ચા કરીશું. જી. કેવી રીતે હટાવી દેવામાં આવે છે? 6 મહિના થાય છે, 12 મહિના થાય છે અને અમને હટાવી દેવામાં આવે છે. મહિના માટે, 1.5 મહિના માટે. અમારી રોજીરોટીનું શું? તમે શું વિચારો છો કે પ્રાઇમ મિનિસ્ટર બનવાને લાયક કોણ છે? હું તો કોઈને નહીં બનવાનું, કોઈને નહીં વોટ. શું કારણ છે? કારણ છે. શું કારણ છે જણાવશો? જો રોડે ગામડી से आओ तो रोडे કેવું છે एकदम ऊपर खाबर पानी भराई जाए कसूँ नहीं ना भाई. अच्छी बात है ना. हाँ. आपको हिंदी आता है क्या? हाँ हिंदी आता है. जी. क्या होता है आपके, क्या क्या समस्या है? क्या क्या बहुत समस्याएं गामड़ी में तो हर चीज़ की बहुत समस्याएं. ओके. देश के अंदर विकास कैसा हो रहा है? कुछ नहीं हो रहा विकास. देश में विकास नहीं हो रहा है.
कुछ विकास नहीं। तो क्या होना चाहिए विकास? आपके मतानुसार क्या होना चाहिए विकास? कहने से क्या करेंगे? वो लोग तो अपना ही मन का करते हैं, जीत जाते हैं, बस बैठ जाते हैं वहीं पे। अच्छा। कोई कुछ नहीं करता। इलेक्शन आ रहा है तो सब साथ में आएंगे, पीछे पीछे घूमते हैं, जीत के बैठ जाते हैं, कोई नहीं दिखता। जिसको ज़रूरत है उसके पास कोई नहीं आता, जिसको ज़रूरत नहीं उसको सब मिलता है। मोदी सरकार सब देती है, गरीबों को कुछ नहीं मिलता, हम जैसों को कुछ नहीं मिलता। राशन दे रहे हैं 5-5 किलो, कुछ नहीं देते। आपको नहीं मिल रहा क्या कुछ राशन? भी नहीं मिल रहा, कुछ नहीं। आपका आयुष्मान कार्ड है क्या? 5 लाख रुपए कहाँ मिलता है? कुछ नहीं, सब पागल बना रहे हैं, कोई 5 लाख नहीं देता। આપણે મોદી કાકા બેસે, મોદી કાકા કામ સારું કરે છે. જી, શું કામ સારું કર્યું છે અત્યાર સુધી? ના કામ સારું કરે છે, પછી બેવા ઓળતોને પૈસા આપે છે, ગરીબોને પૈસા આપે છે. અમુક વસ્તુ મોંઘવારી એની સસ્તો ભાવ કરે છે. કયા સસ્તા ભાવ કર્યા અત્યાર સુધી જણાવશો? હા પેલું ગેસના બોટલ ઓછા કરે. ગેસના બોટલ 400 450 ના મળતા હતા, અત્યારે 950 1100 સુધીના ભાવ છે. ક્યાં 900 થઈ ગયા. હા 900 રૂપિયા, 400 થી 900 તો વધારે છે. એ તો મોંઘવારી પછી એ પ્રમાણે ભાવ તો વધશે ને. તમે કહી રહ્યા છો કે મોંઘવારી અમુક વસ્તુઓના ભાવ જે છે ઓછા કર્યા છે. કયા ભાવ ઓછા કર્યા છે? બોટલના બોટલના ભાવમાં વધારો થયો છે, ભાવની અંદર ઘટાડો નથી થયો. આવડતી કહું મેં જે છે હકીકત જાણવાનો હું પ્રયાસ કરી રહ્યો છું. અને અરે તમે જે છે અરે ભાઈ સિરિયસલી વાત કરું છું, સિરિયસ. ઇન ધીસ માર્કેટ વેરી ફની મેન. શું વિચારો છો કોણ બનવાને લાયક છે પ્રાઇમ મિનિસ્ટર? જય શ્રી રામ, જય શ્રી રામ. પ્રાઇમ મિનિસ્ટરની વાત કરી છે મેં તમને. જય શ્રી રામ જ બનશે, સારંગપુરવાળા દાદા બનશે. પ્રાઇમ મિનિસ્ટર, હા જય અવર શ્રી રામ, વડાપ્રધાન. જય શ્રી રામ જ સારંગપુરવાળા દાદા બનશે. અરે સારંગપુર વાળા દાદા નહીં, રાહુલ ગાંધી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે આપણા. કોણ બનવાને લાયક છે? જય શ્રી રામ, સારંગપુરવાળા દાદા જ બનશે. 2024 નું લોકસભાનું ઇલેક્શન જે છે નજીક છે. ભાજપ જશે, હારી જશે. તો ભાજપ હારી જશે. 100% મેં સુપર માર્કેટની અંદર ફર્યો છું, એક વ્યક્તિ મને નથી મળ્યો કે ભાજપ હારી જશે તેવું કહેવા વાળો. કોઈને એ તો લાખમાં એકને જ ખબર પડે ભાઈ, બધા ના ખબર પડે. એ લખી રાખજે. ઓકે, કોણ પ્રાઇમ મિનિસ્ટર બનવાને લાયક છે? રાહુલ ગાંધી. રાહુલ ગાંધી. કેમ રાહુલ ગાંધી? એ ગરીબોને વિચારે છે ને સારો વિકાસ કરી શકે એવો નેતા છે, મજબૂત નેતા છે. જી. એટલે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી 5-5 કિલો ગરીબોને આપે છે, ગરીબોનું વિચારે છે. ભાવ બી વધારે ને સિલિન્ડરોના 1100 કરી નાખ્યા, 350 ને પેટ્રોલનો ભાવ તમારો 110 કરી નાખ્યા. જી. ગરીબો કઈ જાય મોંઘવારીમાં? રોજગારી બી કશું હાલતા નહીં, બરાબર. કહે છે કે આપણે રોજગાર આપીશું, તો એમાં કશું થતું છે નહીં એમાં, બરાબર. શું અપેક્ષાઓ રાખો છો સરકારથી? તો એ જે બી હવે સરકાર સારી આવે, આપણો દેશનો વિકાસ કરે અને મોંઘવારી ઓછી કરે, એવી સરકારની આપણે જરૂર છે. 2014 થી 24 સુધી વિકાસ નથી થયો? કઈ થયો છે? નથી થયો. કઈ થયો છે? ખાલી પુલો જ બને ખાધા છે. પુલો બનાવી ખાધા છે, બીજું શું કામ કર્યું છે? કશું કર્યું કઈ છે બીજું? બસ. ફુરકાનભાઈ વોરા, 2024 નું ઇલેક્શન જે છે હવે નજીક છે, શું વિચારો છો કોણ પ્રાઇમ મિનિસ્ટર બનવાને લાયક છે? પ્રાઇમ મિનિસ્ટર બનવાના લાયક છે નરેન્દ્ર મોદી. શું કારણ છે? એનું કારણ એક જ છે, વિકાસ એક નંબરનો ચાલી રહ્યો છે, બજારમાં મોંઘવારી એક માથે ચરમ પર છે, એટલે બજાર બરાબર વિકાસમાં જ છે ભાઈ. ઓકે, શું નામ છે આપનું? મોહમ્મદ અલીભાઈ. મોહમ્મદ અલીભાઈ જે છે 2024 નું લોકસભાનું ઇલેક્શન જે છે હવે નજીક આવી રહ્યું છે, શું વિચારો છો તમે કોણ પ્રાઇમ મિનિસ્ટર બનવાને લાયક છે? નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બનવાને લાયક છે. શું કારણ છે? પ્રગતિ દેશની વધારી છે એટલા માટે. શું પ્રગતિ કરી છે? દરેક વસ્તુઓમાં પ્રગતિ થયેલી છે દેશમાં. જી. શું નામ છે? અતુલ. અતુલભાઈ, 2024 નું ઇલેક્શન હવે નજીક છે, શું વિચારો છો? શું વિચારવાનું છે ઇલેક્શનમાં? અમારે જે ધંધો છે ધંધો કરીને જીવીએ છે, બરાબર. ઇલેક્શન તો આવવાના ને જવાના છે, બરાબર છે. એનામાં કશો ફાયદો તો છે નહીં. સરકાર કંઈક કરે તો એના માટે અમારે ગરીબો માટે થોડોક ફાયદો થાય છે, બીજું શું થવાનું છે? શું ફાયદો જોઈએ છે તમારે? અમારે તો ફાયદો એટલો જોઈએ કે અમને કંઈક સારી સુવિધા લે, કંઈક માલબાલની અંદર કંઈક વ્યવસ્થા જગ્યા પર ઊભા રહીએ તો ચાલે. જી. અત્યારે ઊભા રહીએ છે કે ટ્રાફિક બાફિકવાળા આવે તો બી અમારે દોડવું પડે છે. જી. બરાબર. જી. ઇલેક્શનની અંદર જે જીતે એમને કહીએ કે કંઈક સારી વ્યવસ્થા કરી આલો. કેમેરામેન મોહમ્મદ કુરાન સાથે હું મુદસ્સર મલેક, ગુર્જર ગર્જના ન્યૂઝ, આણંદ.